ભદ્રેશ્વર જૈન મંદિર. અને આ ભદ્રેશ્વર જૈન મંદિર ક્યાં આવેલું છે? કચ્છની અંદર આવેલું છે. અને આ મંદિરને વસઈ જૈન મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. શું? વસઈ જૈન મંદિર તરીકે પણ ઓળખવામાં આવેલું છે. ક્યાં આવેલું છે? કચ્છના ભદ્રેશ્વરમાં જોવા મળશે. કેવું દેખાય છે? આવું દેખાય છે. આ બહારથી વ્યૂ છે, આ ફ્રન્ટ વ્યૂ છે. ક્લિયર? સરસ મજાનું મંદિર જોવા મળશે. અહીં ભગવાન મહાવીર સ્વામીના મંદિર ઉપરાંત 52 કેટલા જૈન દેરાસરો આવેલા છે આખા એરિયાની અંદર, આખા પ્રાંગણની અંદર? 52 જૈન દેરાસરો આવેલા છે. જે મંદિરનો છેલ્લે જીર્ણોદ્વાર, આ જો આ મંદિર ઘણા બધા શાસકો, જે મુસ્લિમ શાસકો આવે, જે મુગલ શાસકો આવે, એમના દ્વારા તોડવામાં આવ્યું. ઘણા રાજાઓ દ્વારા, જે રાજપૂત રાજાઓ છે, એમના દ્વારા જીર્ણોદ્વાર કરવામાં આવ્યો. પરંતુ જે છેલ્લે જીર્ણોદ્વાર છે, કોને કરાવેલો છે? શેઠ જગડુશાહે. ક્લિયર? તો છેલ્લે જીર્ણોદ્વાર છે, અત્યારે જે તમે મંદિર જોઈ રહ્યા છો, એ કોને આભારી છે? તો શેઠ જગડુશાહને આભારી છે. મંદિર તેના સ્થાપત્ય, સુંદર આળસ મૂર્તિઓ અને જટિલ કોતરણી માટે નોંધપાત્ર છે. આ મંદિર માઉન્ટ આબુની અંદર જે દિલવાડાના જે મંદિરો આવેલા છે, દિલવાડાના જે જૈન દેરાસરો આવેલા છે, એને મળતા આવતા છે. એટલે કે એનું જે સ્ટ્રક્ચર છે, એ જૈન દેરાસરનું જે છે, જે દિલવાડાના દેરામાં જે જૈન દેરાસરો છે, એને મળતું આવે છે. મુખ્ય મંદિરમાં 3 થાંભલાવાળા ગુંબજ છે, તમે જોઈ શકો છો. ઓકે, 3 થાંભલાવાળા તમને 3 ગુંબજ જોવા મળશે. મંદિરમાં સફેદ આરસની 3 મૂર્તિઓ છે. મધ્ય વેદીમાં અજિતનાથની છબી તમને જોવા મળશે. પછી શાંતિનાથની છબી જોવા મળશે. અને બંને બાજુ પાર્શ્વનાથ, જે ઈસવીસન 1175 માં મૂકવામાં આવી છે, એવી 7 ખૂણવાળી તમને છબી જોવા મળશે. એટલે કે મૂર્તિઓ તમને જોવા મળશે. તો આ વાત થઈ ગઈ ભદ્રેશ્વર જૈન મંદિરની, જે ક્યાં આવેલું છે? કચ્છની અંદર આવેલું છે.